ઓકે, તો સૌથી પહેલો પ્રશ્ન યદી આપણા મનમાં જે ઉઠે છે, એક પ્રશ્ન એ ઉઠે છે કે ભાઈ સમવર્ષણ કે. હવે એ વસ્તુ સમજવા પહેલા આપણે સ્ટાર્ટિંગમાં મંગલાચરણ કરીશું અને મંગલાચરણ પછી આ પ્રશ્ન આપણે ઉપર બરોબર. તો ચાલો મંગલાચરણ કરી. તો હું સ્ક્રીન શેર કરી દઉં છું બેઝિકલી, તો તમને બધાને હેલ્પ થશે. અને કોઈ ઇશ્યુ આવે તમને છે તો તમે બિલકુલ કહી શકો છો કે પલભાઈ અમને આ આઈડિયા નથી આવતો શું છે, તેના માધ્યમથી તમે એ પણ જોઈ શકો છો. ઓકે, તો સમવર્ષણ અને તેમાંથી સામ્ય ભાવ આ વિશે આપણે પ્રારંભ કરીએ છીએ. સમવર્ષણ અને તેમાંથી સામ્ય ભાવ અને એ વિશે આપણે સમજવાનું છે. ચંદુલાલભાઈ, મારો અવાજ બરોબર આવે છે? બરાબર આવે છે સર. ઓકે, સરસ. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે મંગલાચરણ કરીશું, બધા હાથ જોડીને, અને આપણે મંગલાચરણ ચાલુ કરીશું. પછી આપણે આ મંગલમય મંગલ કક્ષા પ્રારંભ કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ નમઃ શ્રીવર્ધમાનાય નિરધૂત કલિલાત્મને સાલોકાનામ ત્રિલોકાનામ યદ્વિદ્યાદર્પણાયતે. ખૂબ સુંદર રીતે આપણે જૈન શાસનના બહુ જ ઉજ્જવળ અને બહુ સુંદર આચાર્ય અને કુંદકુન આચાર્યને સ્મરણ કરતા કરતા અને આપણા શાસન નાયક જે તીર્થંકર છે વર્તમાન સ્વામી વર્ધમાન સ્વામી એટલે આપણે મહાવીર સ્વામી એમને પણ આપણે યાદ કરીએ છીએ. અને સાલોકાનામ અને ત્રિલોકાનામ લોક અલોક અને ત્રણે લોક એટલે આપણે વાત કરીએ તો લોકાલોક એટલે પૂર્વ આખું લોકાલોકને જાણે એવું દર્પણ જેવું કેવળ જ્ઞાન છે. અને કેવળ જ્ઞાનનો વિષય જેવો સમવર્ષણ છે એના આધારે આપણે બધા વિષયને સમજવાના છીએ. હવે આ વિષય ચાલુ કરીએ આપણે સમવર્ષણ અને તેમાંથી સામ્ય ભાવ. તો સૌથી પહેલો એક પ્રશ્ન આપણા મનમાં એક સહેજ જ ઉભો થાય છે કે ભાઈ સમવર્ષણનું અધ્યયન કેમ કરવું, સમવર્ષણને સમજવાની જરૂર શું છે, આનાથી શું મારું આત્મકલ્યાણ રોકાય છે, આનાથી શું લોસ થાય છે નિમ્મીબેન, ચંદુલાલભાઈ, સ્નેહાબેન કે હું આનું અધ્યયન કરું, શું ફાયદો છે, શું બેનિફિટ છે આનો કે હું આનો અધ્યયન. આ બહુ મોટો પ્રશ્ન આપણા મનમાં બધામાં જાગૃત થાય છે. કેમ કે બધા કહે કે ભાઈ સમવર્ષણમાં તો શું ભણશું આપણે, કેટલી ભૂમિ છે, કેવી રીતે એન્ટ્રી છે, શું થશે, કેવી રીતે વસ્તુ હશે, એ બધું ભણવાનું. આમાં થોડી મજા આવવાની છે, મતલબ આમાં તો બધું ગણતરી, આમાં બહુ બધું પેલું જોવાનું. આમથી આપણું પ્રયોજન શું સાથે, કે પ્રયોજન વગર તો કોઈ ના રહે. તમે નાના છોકરાને કહો પહેલો નંબર લાવો તો કે મમ્મી શું મળશે, તો મમ્મી કહે ભાઈ ચોકલેટ મળશે, આઈસ્ક્રીમ મળશે. નિમ્મીબેન, ચંદુલાલભાઈ કયા છોકરો કરે. આપણે નોકરી ધંધા કેમ કરીએ છીએ, પૈસા મળે, પ્રયોજન છે, પૈસા મળશે તો કરશું. આ તમે આજની ક્લાસમાં જોઈન કેમ થયા છો, તો પ્રયોજન કે પલભાઈ આજે અમારી ક્લાસ તમારી ક્લાસમાં એટલે જોઈન થયા છે કે તમને કશું મળશે. એટલે મળવાની આશા બધાની ઈચ્છા તો કોમન છે, પણ એ મળવાની ડિગ્રી અલગ. કોઈને સંસારિક પ્રયોજનનું છે તો કોઈનું ધનનું પ્રયોજન. પણ એક કોમન વસ્તુ તો નિમ્મીબેન, ચંદુલાલભાઈ એ બધામાં છે. શું? સુખનું, કે સુખી થવું છે એના માટે બધા જોઈન્ટ થાય. એટલે આ વસ્તુ છે. હવે સમવર્ષણમાંથી આપણે શું સમજીશું, મેઇન તમારું એક પ્રયોજન જે બધાનો છે એ છે વિતરાગ. દેખો દુઃખનું કારણ શું છે પહેલા આપણે એ ફાઇન. તો બધાને સુખી થવું છે આ તો વાત પાકી છે. છોકરાને કેમ ચોકલેટ ખાવી છે, નિમ્મીબેન કહેશો તમે, છોકરાને કેમ ચોકલેટ જ ખાવી છે, કારેલા નથી ખાવા, બોલો. ભાવે છે ને મીઠી છે ચોકલેટ, મીઠી છે એમાં એને આનંદ આવે છે. હવે સુખનું આમ થોડું તમને એકદમ આપણા લેવલની વાત ભાષામાં કહું ને તો એમાં આનંદ આવે. ઓહો ચોકલેટ કેવી મીઠી મીઠી છે, તો આનંદ, એ આનંદને સુખ કહેવાય. હવે એને આનંદ એ અલગ અલગ લેવલનો આનંદ છે. આ ઇન્દ્રિય આનંદ છે પણ એને સુખ લાગે. આપણે પૈસા કેમ લઈએ છીએ ચંદુલાલભાઈ, કમાઈએ છીએ
કેમ કે આપણે આનંદ આવે. હું તમને કહું ચંદુલાલભાઈ, તમારા છોકરાની 5 લાખની સેલરી થઈ ગઈ પર મહિના, કેવો આનંદ આવશે, ઓહો 5 લાખ, મજા પડી, બહુ મજા પડી. કરોડનું પેકેજ, મજા જ પડી. એટલે આ આનંદ આવે ને આપણે સુખ કહીએ, પણ વાસ્તવિકતામાં આ તો બધું જે સંસારનું સુખ છે સુખ નથી. એનું પણ કારણ આપણે જોઈશું કેમ. હવે એને 1 કરોડની સેલરી મળી ગઈ તો સુખી થઈ ગયો નિમ્મીબેન? આપણે કહીશું આ થઈ ગયો. પણ કાલે ખબર પડી કે એનો જે જુનિયર હતો એને 5 કરોડની મળી, કરો મોજ. પેલો કે ના ના ના, આમ ના ચાલે, મારે 10 વર્ષનો અનુભવ છે ને મારે ખાલી 1 જ કરોડ, અને પેલાને ભાઈ હમણાં 1 વર્ષમાં 10 કરોડ સેલરી, ના છે. હવે દુઃખી થઈ. હવે દુઃખનું પાછળનું આપણે કોસ્ટ શું? આપણે બધા દેખો કશે ને કશે બધાને અપડાઉન આવતા હશે. એક ઉદાહરણ લઉં છું, આપણે પોતપોતાના જે પ્રેક્ટિકલ વેમાં તમે લઈ શકો એને જો કનેક્ટ કરશો, બરોબર, કે આપણે દુઃખી થવાનું મૂળ કારણ શું છે. તો પેલાને શું દુઃખ કારણ હતું? તે એક ટાઈપનું કઈ જેલેસી. નહીં તો મારે આટલી મહેનત કરી, મન ના મળ્યું, આને મળી ગયું, તે દુઃખી છે. હવે દુઃખના પાછળનું આપણે કોઝ શું, દુઃખના પાછળનું કારણ શું છે એ આપણને હવે શોધવું પડશે. તો તમે વિચારશો દુઃખનું કારણ શું છે? પેલા એનો જુનિયર છે એ દુઃખનું કારણ છે, કે પેલાને 15 કરોડની મળી એ દુઃખનું કારણ છે? ઉદાહરણ આપો, હવે એના ભાઈને 10 કરોડની નોકરી મળી ગઈ હોત તો તે ખુશ થાત. ઓહો, મને 5 કરોડ, પણ એના ભાઈને 10 કરોડ મળી ગઈ હોત, એના જ ભાઈને સગ્ગા, મારા ભાઈને સગ્ગાને 10 કરોડ મળે, હું દુઃખી નહીં થઉં, હું ખુશ જ રહીશ કે મારો સગ્ગો ભાઈ, પૈસા તો ઘરે આવવાના ને, ચંદુલાલભાઈ ક્યાં બહાર જવાના, નિમીબેન, એટલે ખુશ. પણ બીજા કોઈને મળશે તો દુઃખી. તો હવે દેખો, અહીંયા મને મારા ભાઈ પ્રતિ સુખ થાય છે અને 10 કરોડ મળ્યા, અને પેલાને 10 કરોડ મળ્યા હું દુઃખી. કારણ દેખશું, મારા ભાઈ પ્રતિમાન રાગ છે, મોહ છે, કે મારો મોહ છે ભાઈ, મારી વસ્તુ છે ને એમાં આવે છે એટલે મને એમાં સુખ લાગે. અને અહીંયા દ્વેષ, કાઇન્ડ ઓફ દ્વેષ. કેમ? કેમ કે અરે મારા જોડે નથી આવતા ને પેલા જોડે જાય છે, આ તો કશું આવડતું નથી. એક ટાઈપનો દ્વેષ છે, જલન કહીએ આપણે, જેલસી, દ્વેષનો અંશ, એ દ્વેષ. તો આ રાગ અને દ્વેષ એ તમારા સંસારના, રાગ આવે તો આપણે સુખ કહી દઈએ છીએ, અને દ્વેષ આવી જાય તો એને દુઃખ ના. આટલું જ છે. હવે આપણે બધાને આ બધું કન્ફ્યુઝન માંથી નીકળવું છે, બહુ થઈ ગયો, હદ થઈ ગઈ છે. હવે કન્ફ્યુઝન થી નીકળવા માટે તમે બધાએ એક ટર્મ ઓફકોર્સ સાંભળ્યો હશે, એ છે વિતરાગ. વિતરાગ એટલે શું? જેનો રાગ વીતી ગયો છે એ છે વિતરાગ. એ વિતરાગ આપણે બધાને બનવું છે. હવે વિતરાગ આપણે બધાને થવું છે, પણ એની રિયાલિટી કેવી રીતે સમજીશું? તો આ આપણો જે વિષય છે ને એનાથી સમજીશું. સમવર્ષણ અને તેમાંથી સામ્ય. તમને એવું લાગશે કે પલભાઈ આવું કેવી રીતે? સમવર્ષણમાં વિતરાગતા ક્યાં મળશે? સમવર્ષણમાં તો શું મળશે? સોનાનું બનેલું, આટલી ઊંચાઈ, ભગવાન આમ વિહાર કરે ને પેલું વિહાર કરે, આમાં ક્યાં મળશે અમને વિતરાગતા? આમાં અમારું કલ્યાણ કેવી રીતે સધાશે? આ બધાનો પ્રશ્ન છે. પણ આ તમારા રિયલ લાઈફ જેવું તમને એક્ઝામ્પલ મળશે. કેમ? કેમ કે તમારે રસ્તો, વે મળશે. કેવી રીતે વે મળશે? દેખો, જેવું તમે સમવર્ષણમાં એન્ટ્રી કરશો ને તમને બહુ બધું મળશે. શું મળશે તમને કહું, તમે સમવર્ષણમાં તમારો રાગ અને દ્વેષ તમારું ટેસ્ટિંગ થશે કે તમે કેટલા મોહથી ઓછા છો. કેમ કે તમે જેટલી ભૂમિઓ પાસ કરશો ને તો ભૂમિઓ વચ્ચે શું આવશે ચંદુલાલભાઈ? થોડું થોડું કહું છું, ડિટેલમાં તો આગળ મળશું. કે ભૂમિમાં જશો ને, બધાને એવું શું હોય, રસ્તામાં જતા હોય તો શું જોઈએ બધાને? આજના ટાઈમમાં લોકોને શું જોઈએ છે? મસ્ત મજાનું ટીવી ચેનલ જોવી, ટીવી જોવું છે, પિક્ચર જોવા છે, જમવાનું સારું જોઈએ છે. હમણાં બધા ક્યાં ફરવા જાય છે? ઓહ ઠંડી છે, ચલો ઉપરની સાઈડ શિમલા વિમલા જઈએ, બરફમાં રમીએ. મતલબ આજકાલના સ્ટેટસ, મતલબ આ ફ્રેન્ડ્સના બધાને જોઉં છું તો મારા ગ્રુપ એ બધું ત્યાં ગયું છે શિમલા, નોર્થની સાઈડ. તો બધા બરફોમાં રમે છે, બધું મસ્તી કરે છે, એમાં આનંદ માણે છે કે ભાઈ નોર્થમાં મજા છે. અને કેટલા સાઉથમાં, અને મારો ભાઈ છે સાઉથમાં ગયો છે, અને સાઉથમાં ગયો છે કે વાહ વાહ, ત્યાંનો વ્યૂ મૂકેવો, નીચે દેખો બધું સાઉથમાં કેવું સરસ છે, કેરેલામાં ગ્રીનરી ગ્રીનરી, પાણી પાણી, આવા બધાને ગમે. તો નોર્થમાં જાય ત્યાં આવું દેખાય, સાઉથમાં જાય તો આવું દેખાય. એટલે બધાની જગ્યાની બહુ વેલ્યુ, બરોબર? એટલે આ બધું રાગ છે. હવે તમને આ બધું રાગ ક્યાં મળશે? તમે સમવર્ષણમાં તમે એન્ટ્રી મારશો ને તો બધું આ મળશે તમને. એક એક ભૂમિમાં પર્વતો, એકમાં નદીઓ વહેતી હશે, એવી નદીઓ એની સુગંધ સૂંઘીને આહા મજા આવી ગઈ, ઓહો બસ પતી જ ગયું. આગળ છો નાટ્યશાલા, બધા પેલા ટીવી, આપણે કઈ ટીવી સિનેમાસ, આ બધા પિક્ચરોના થિયેટર્સ, બધું જ. હવે આ તમારો ટેસ્ટ કરે છે. હવે એમ આગળ વધતું જવાનું નિમ્મી બેન, તમે વચ્ચે ફસાયા તો તમે અટકી ગયા. અને જે વેને ક્રોસ કરી જશે નિમ્મી બેન એ જ ભગવાન સુધી પહોંચી જશે. હવે આ શું છે? એક ભૂલ ભૂલૈયા જેવું છે કે સીધો માર્ગ છે, વચ્ચે બધી વસ્તુ મૂકી છે. હવે તમારી ગમતી તમે વસ્તુ પકડી લીધી, લઈ લીધી તો તમે ત્યાં અટકી જશો. એ તમારો ગોલ ચેક કરો, તમારી દ્રષ્ટિ, તમે કેટલા વિતરાગી થયા છો એ જો.
અને સાથે સાથે એકલું રાગ નહીં હો નિમ્મીબેન, દ્વેષ પણ ચેક કરવામાં આવશે. દેખો તમે લોકો વિડીયો ઓન રાખશો ને તો હું વધારે કનેક્ટ થઈ શકીશ. હા, હવે મેં જોયું, મેં ચેન્જ કર્યું તો સ્મિતાબેન, કિશોરભાઈ, કામાલક્ષ્મી અને કિંજલબેન, આમાં તમારો દ્વેષ પણ ચેક કરવામાં આવશે. કેવી રીતે દ્વેષ ચેક કરવામાં આવશે? સ્મિતાબેન, કિંજલબેન, તમે જેવી એન્ટ્રી મારશો ને સમોવશનમાં, આપણે જોઈશું આજ પૂરું એન્ટ્રીનું, તો જેવી એન્ટ્રી મારશો ને તો ત્યાં તમે તમારા પૂર્વ ભાવ જોઈશો. ત્યાં આપણે મંગલ દ્રવ્યમાં આપણે બધા તમે જોશો ચિહ્નોમાં, તે તમે તમારો પૂર્વ ભાવ જોઈશો. કેવી રીતે જોઈ શકશો કિંજલબેન? તો ત્યાં શું હોય, એક અરીસા જેવું હોય, આપણે જોઈશું બધા મિરર જેવું, એમાં તમારા પૂર્વ ભાવ દેખાય. હવે કામાલક્ષ્મીબેન, કિશોરભાઈ, કિંજલબેન, સ્મિતાબેન, પૂર્વ ભાવ તમને તમારો આઈડિયા ખબર પડી કે તમારો પૂર્વ ભાવ કેવો છે. પૂર્વ ભાવ કેવો છે એટલે બધાને વિચારવાનું છે પોતાના પૂર્વ ભાવ કેવા હોઈ શકે છે. આપણા બધાના અલગ અલગ રીતે પૂર્વ ભાવ હોઈ શકે છે. જેમ કે હવે આપણે આગળ વધીએ અને આમાં આપણે જોઈએ છીએ કે પૂર્વ ભાવ, આપણે જોઈએ કે પૂર્વ ભાવ કયા કયા હોઈ શકે. તો કોઈનો પૂર્વ ભાવ કૂતરાનો હશે, નિમીબેન, ચંદુલાલભાઈ. કોઈનો ભાવ કામાલક્ષ્મીબેન કેવો હશે કે એનો ભાવ એવો હશે કે એને વાઈફ છે, મતલબ એના હસબન્ડની વાઈફ છે, પણ એના હસબન્ડ સાંભળતા જ નથી, એને બહુ જ મારે છે, બહુ જ હેરાન કરે. આ બધું પૂર્વ ભાવમાં દેખાશે. તો ત્યાં તમને દ્વેષ પણ ઉત્પન્ન. હવે દ્વેષ અને રાગ આ બંને એક સાથે પેદા થાય છે અને એ બંનેના વચ્ચે તમે વિતરાગતાનો કેવી રીતે વે નીકાળશો, આ સમોવશનનો તમને શીખામણ કે સમોવશે આપણે શીખી શકશું કે રસ્તો આપણે કેવી રીતે શોધીશું. આ બહુ મોટી વસ્તુ આપણે શીખવા મળશે. અને આજના ટાઈમમાં એક બહુ મોટી ફેમસ વસ્તુ થઈ ગઈ છે, બધાને હોમ ટૂર જોવે છે કે નથી જોતા હોમ ટૂર? કે ભાઈ અંબાણીનું ઘર કેવું હશે, બધાના હોય ને શોખ કે ભાઈ અમારે અંબાણીના ઘરે ફરવું છે, મતલબ આટલો પૈસો છે તો ઘરમાં શું શું હશે. દિવાળ કઈ, મતલબ દિવાળ સોનાની બનાવી છે સ્મિતાબેન, કામાલક્ષ્મીબેન, હીરા મોતી નાખ્યા છે, શું છે એવું? તો બધા ક્યારે બી નવું ઘર બનાવે તો બોલાવે આજુબાજુ, જો 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 મારું ઘર આવું છે આવું છે. અને પછી આપણે પણ વિચાર્યું પેલા ત્યાં એસી નાખી છે ને તો આપણે પણ આ સાઈડ. તો બધાને આપણે સંસારના હોમ ટૂર બધા કરે, રાગીઓના હોમ ટૂર કર્યા છે તમે, પણ સમોવશનમાં આજે પહેલી વખત તમે વિતરાગીઓનું હોમ ટૂર કરશો કે સંસારમાં જે વિતરાગી લોકો છે એમનું હોમ કેવું, એમનું ઘર કેવું હોય, એમના આજુબાજુ કેવી, મતલબ નવનિધિઓ બધું બિછાયેલું હોય અને તો પણ એમની દ્રષ્ટિ ક્યાં છે, એમનો ગોલ, એમનો ફોકસ, એમનું જે કહીએ જોડાણ એ ક્યાં છે, એ તમને આ સમોવશ અને સામ્ય ભાવથી તમને આઈડિયા આપશે. એટલે આ બધા આપણે પ્રયોજન સાથે લઈને ચાલીએ છીએ કે એક તો આપણે વિતરાગતાના રસ્તે પર જવાનું છે અને આપણે હોમ ટૂર કરવાનું. કોનું હોમ ટૂર કરવાનું છે? વિતરાગીઓનું હોમ ટૂર. રાગીઓનું તો કરો જ છો તમે બધા, તમે કોહલીનું હાઉસ જોતા હશો, એ તો અંબાણીનું ઘર જોયું હશે, એ તો પોતાનું ઘર બી બધા શું બનાવવા માંગે, સ્વર્ગ જ બનાવવા માંગે છે કે ભાઈ હીરા મોતી જેટલો પૈસો આવે નાખી દઈએ અને ઘરને ચમકાવી દઈએ. પણ આ બધા તો થોડા ટાઈમ માટેના છે, પણ આપણું કાયમી વિતરાગીઓનું સંસારમાં કેવું હોમ હોય એ આપણે જોઈએ. અને તે આપણને એ પણ શીખવાનું મળશે કે આપણું ઘર પણ કેવું હોવું જોઈએ. આ જે દ્રષ્ટિ છે ને કે આપણું ઘર પણ કેવું હોવું જોઈએ એ પણ તમને શીખવા મળશે. એ બધું જ આપણે ધીમે ધીમે જોઈશું. તો આ પ્રયોજનની સાથે સમોવશન અને તેનામાંથી સામ્ય ભાવ એ વિશે કેમ અધ્યયન કરવો જોઈએ, આ આપણે બેઝ ક્રિએટ કર્યો. બરોબર. હવે તમારા મનમાં પણ કોઈ હોય કે પલભાઈ આ શીખશું તો એ શીખી શકશું આપણે. અને બહુ બધી વસ્તુ શીખવાની છે અને બહુ બધું સમજવાનું છે. અને બીજું એક સમોવશનના વિશે આપણે બહુ યથાર્થ સ્વરૂપ, આ ત્રીજો પોઈન્ટ છે, યથાર્થ સ્વરૂપ શીખવો એ પણ બહુ જરૂરી છે. કેમ કે આપણે બધા ભવિષ્યના ભગવાન તો છો જ, તમે બધા હમણાં પણ ભગવાન છો, પણ કાર્યરૂપમાં પણ પરમાત્મા બનવાના છો ટૂંક સમયમાં. તે ટૂંક સમયમાં તમારા આજુબાજુનું દ્રષ્ટિકોણ કેવું હોય અને આપણે પણ ક્યારે સમોવશનમાં જઈએ તેનો રસ્તો ના ભૂલીએ, તો એ રસ્તો પણ આજે આપણે આમાં શીખવાના છે. તો ચલો આપણે ક્લાસ ચાલુ કરીએ. ક્લાસ તો ઓલરેડી ચાલુ કરી ચૂક્યા છીએ, પણ ડિટેલિંગમાં હવે સ્ટાર્ટ કરીએ આપણે. હમણાં આપણે પ્રયોજન જોયો કે સમોવશન અને તેમાંથી સામ્ય શું પ્રયોજન છે. હવે સૌથી પહેલા ચાલુ કરીએ છીએ એ છે સમવશરણનો અર્થ. આજે સમવશરણ બધા બોલ કરે, સમવશરણ, પણ આનો વાસ્તવિક અર્થ શું છે એ આપણે સમજીશું. તમને કોઈને પણ ડાઉટ હોય તો તમે માઇક ઓન કરીને પૂછી શકો છો, બરોબર? નહીં તો તમે તમારા માઇક મ્યુટ પર રાખી શકો. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સમોવશનનો શું અર્થ છે? તો બહુ સિમ્પલ ટર્મમાં કહું, સિમ્પલ ભાષામાં કહું, આપણા રોજિંદાની ભાષામાં જે આપણે વાતો કરતા હોઈએ, તો ભગવાનના ધર્મ ઉપદેશ આપવાની સભાને સમોવશન. સમોવશન કોને કહેવાય છે? કે જ્યાં ભગવાન ધર્મ ઉપદેશ.
જ્યાં પણ ધર્મોપદેશ આપશે ને ભગવાન હરિયંત પરમેશથી, અહીંયા મેઇનલી હરિયંત પરમેશથી આપણે લઈએ છીએ ચર્ચા, કે જ્યાં તીર્થંકર ભગવાનની તો હરિયંત પરમેશથી કેવડીઓ જ્યાં ધર્મોપદેશ આપે છે એ જેટલી પણ સભા હશે એની સભાનું નામ સમોવશ. આ એકદમ મોટી મોટી ભાષામાં જવાબ આપી દીધો. જેમ કે ઉદાહરણ આપું તમને, બહુ મોટું ઉદાહરણ આપું. હવે આપણે કહીએ કે મોદી સાહેબ છે, મોદી સાહેબ, એ મોદી સાહેબનું કેટલી જગ્યા, મતલબ મોદી સાહેબની સભા ક્યાં લાગે કોઈ પૂછે તો સિમ્પલ વસ્તુ છે, જ્યાં પણ નરેન્દ્ર મોદી બોલવાનું ચાલુ કરે તે એમની સભા, જ્યાં પણ બોલે એમની સભા. હવે જ્યારે જ્યારે બોલશે ત્યારે ત્યારે એમની સભા ગણાશે, અને જ્યારે જ્યારે કશું કામ કરશે, હરશે ફરશે ત્યારે કોઈ સભા નહીં ગણે. બરોબર? એટલે સમવસરનું પણ એવું છે કે જ્યારે ભગવાનનો ધર્મોપદેશ ચાલે છે એ સમયે આપણે સમવસર કહીશું. જ્યારે ભગવાન એક જગ્યાથી બીજી જગ્યાએ વિહાર કરે છે તે ટેકનિકલ કહીએ તો એને આપણે સમવસર નહીં કહીએ. તો શું કહીશું આપણે? તો એનું નામ ને બધું સ્ટડી આપણે ધીમે ધીમે આગળ કરીશું, પણ આપણે મોટી ભાષામાં સમજીએ તો એટલું સમજવું કે ભગવાનનો જ્યાં ધર્મોપદેશ થાય છે એટલી જ સભાને સમવસર કહેવાય. બરાબર? મુખ્ય શબ્દ અહીંયા ધર્મોપદેશ છે. હવે થોડું આગળ વધીએ કે સમવસર શબ્દ બન્યો કેવી રીતે. તો મુખ્યતઃ બે શબ્દથી જોડાઈને બન્યો છે. આને ઉપસર્ગ પણ કહેવાય છે અને મૂળ શબ્દ પણ કહેવાય. તો આપણે સંસ્કૃતની ભાષામાં કહું, પણ આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો બે શબ્દથી બન્યો છે, સમ અને અવસરણ. ક્યાંથી બન્યો છે? ઓકે, તમે બધા અહીંયા જોઈ શકશો, સમ અને અવસરણ. હાઇલાઇટર લઈ લો તો એનાથી તમને ઈઝી. ઓકે, શું છે બે શબ્દ? સમ અને અવસર. આ બે છે. સમ એટલે સમાન રૂપ અને અવસરણ એટલે અવસર. સમવસર એટલે શું? જ્યાં બધાને સમાન રૂપે અવસર. પ્રશ્ન સીધો જાગે છે, શાનો અવસર? શું કરવાનું ત્યાં? બોલો, શાનો અવસર? તે આપણને કોને મોકો મળે છે? સૌથી પહેલા કોને નાટ્યશાળામાં જવાનો મોકો મળે છે? એ સૌથી પહેલા કોણ પર્વતોને જોઈ શકે છે? એ કોણ દેવોને જોઈ શકે? કે કોણ હીરા ઉપાડે? મતલબ હીરા તો ખૂબ હશે, હીરા માણિક મોટી, તો કોણ સૌથી પહેલા લૂંટે? એનું ના. અહીંયા સમ અવસરણનો અર્થ એ છે કે બધાને સરખો અવસર મળશે. શાના માટે? નીચ કલ્યાણ કરવા માટે, પોતાનું હિત કરવા માટે બધાને સમાન રૂપે, એક સમાન રૂપે અવસર મળશે. એવું નહીં કે ભાઈ તમે નરેન્દ્ર મોદીના છોકરા છો, નરેન્દ્ર મોદી તો છોકરો નથી પણ એક્ઝામ્પલ આપું છું, કે જેમ કે તમે નરેન્દ્ર મોદીનો છોકરો છો તો તમને પહેલા જ દેશમાં પહેલી તમને ચોઈસ આપવામાં આવશે, પછી પલભાઈને મોકો આપવામાં આવશે. એવું નહીં. સમવસરમાં ભગવાનનો ઉપદેશ ચાલશે અને તમારે તમારું નીચ કલ્યાણ કરવું છે, તમારે તમારું આત્મકલ્યાણ કરવું છે, તો બધાને સરખો અવસર આપે છે. એટલે આમાં શું કરવામાં આવે છે કિંજલબેન, સિમ્પલ ભાષામાં કહું કે તમારા સામે 100 ઘડિયાળ મૂકી દીધી છે, એ તો કોઈ 100 હીરા મૂકી દીધા છે આપણા બધાની સામે. હવે કિંજલબેન તમે હીરા ઉપાડશો તો તમને 1 કરોડનો પ્રોફિટ થશે. નિમ્મીબેન તમે હીરો ઉપાડશો તો તમને કરોડ મળશે. ચંદુલાલભાઈ તમે ઉપાડશો તમને કરોડ. હવે મૂકેલી તો બધી વસ્તુ સ્મિતાબેન, કિશોરભાઈ, કામા લક્ષ્મીબેન સામે જ છે. હવે જે ઉપાડશે એને ફાયદો થશે. એટલે હવે તમારે ચોઈસ કરવાનું છે કે તમે તમારું કલ્યાણ કરવા માંગો છો કે નથી માંગતા. यदि નથી માંગતા તો બહુ બધા ઓપ્શન છે જ ખાલી સમવસરમાં વિચારવાના, પણ કલ્યાણ કરવા માંગો છો તો કર. એટલે આમાં ચોઈસ વક્તાએ તમારા ઉપર છોડી છે. હવે આપણી કક્ષા ચાલે છે તો તમારા પર હું ચોઈસ છોડું છું કે તમે નિયમિત કક્ષામાં જોઈન થઈને પોતાનો વિતરાગતાનો આત્મમાર્ગ સિદ્ધ કરવા માંગો છો તો તમે નિયમિત આપશો, અને નહીં કરવા માંગો તો એ તમારા ઉપર છે. બધાને પોતપોતાની પર્સનલ ચોઈસ. એટલે આ પોતાના કલ્યાણ માર્ગ માટે બધાને સમાન રૂપે અવસર આપવામાં આવશે. હવે અવસરના અનેક અર્થ આપણે નીકાળી શકીએ છીએ, પણ આપણે થોડું આગળ જઈએ કે ઓલરેડી સમવસર વિષય બહુ જ બ્રોડ છે, બહુ જ મોટો છે, એટલે આપણે થોડા આગળ વધીએ આમ કરતા કરતા. અને આ બેઝિકલી શબ્દ કેવી રીતે બન્યો છે એ આપણે જોઈ લઈએ. તો જે સમવસર છે ને એમાં આપણે સમ એટલે સમાન રૂપે અવસરણ મળે એ તો આપણે જોઈ લીધું, પણ આ કયા ધાતુથી બન્યું છે? તો આ બન્યો છે શ્રુ ધાતુથી બન્યો છે. અને હિન્દી સંસ્કૃતમાં કહીશું શ્રી ધાતુ કહેવાશે, પણ આપણે ગુજરાતીમાં શ્રુ ધાતુ કહીએ આપણે, કેમ કે નું પ્રોનાઉન્સિએશન થાય છે. તો શ્રુ ધાતુનો અર્થ શું છે વાસ્તવિકતામાં? શ્રુ ધાતુનો પ્રયોગ રક્ષા કરવાના અર્થમાં વપરાય છે. સમવસર એટલે બધા જીવો જ્યાં સમાન રૂપે દુઃખોથી રક્ષા કરવા આવે. એટલે સમવસર એક એવું કેન્દ્ર છે, એવું પ્રેક્ટિકલ કેન્દ્ર છે જ્યાં તમે દુઃખથી તમે રક્ષા કરી શકો. આજના ટાઈમમાં રક્ષા કરવી હોય તો બેની જ રક્ષા થાય છે. મેન તો કોઈ એકની જ, કોરોના.
ભાઈ કોરોનાથી બચવું છે, ક્યાં જઈએ પલભાઈ અમને બતાવો. એક પછી એક બે આવે છે ને એક પછી એક આવે છે, તો બધા અલગ અલગ કહે છે. કોઈ કે એલોપેથીમાં જાઓ તો ત્યાં તમને રક્ષા થશે, કોઈ કહેશે કે તમારી રક્ષા આયુર્વેદિકમાં થશે, આયુર્વેદિકમાં જાઓ, કોઈ કહેશે નેચરોપેથી વેજીટેબલ્સ ફ્રૂટ ખાવાની રક્ષા થશે. બધા અલગ અલગ રક્ષા બતાવે. તો કિંજલબેન અહીંયા શાની રક્ષા બતાવવામાં આવે? અહીંયા તમારે કોઈ 3 પ્રકારની જીવ રક્ષા કરી છે. કઈ કઈ 3 પ્રકારના જીવને દુઃખ હોય છે? 3 પ્રકારની રક્ષા મુખ્યતા રીતે કહું. એક છે કાય દુઃખ, એક છે વચન દુઃખ અને એક છે મન દુઃખ. કાય દુઃખ એટલે શું? શારીરિક તકલીફ. જીવને શારીરિક તકલીફો બહુ છે. શું છે? ઉંમર થઈ ગઈ, ચલાતું નથી હો પલભાઈ, ચાલી નહીં શકું, મારે છે ને માથું બહુ દુખે છે, ઉંમર થઈ ગઈ છે, બહુ બર્ડન છે, બહુ લોડ છે, નહીં થાય. આ શારીરિક ટેન્શન. હવે રોગો જેટલા પણ આવે એ પણ શારીરિક ટેન્શન. હવે કેટલા કેટલા રોગો હોય છે એ ક્યારે આપણે જૈન આયુર્વેદિક વાંચશું ત્યારે આપણે જોઈશું, એટલે એમાં નથી જતો હું. પછી સેકન્ડ છે વચન. તમારું વચનથી દુઃખ બહુ થઈ છે કે પલભાઈ એના વચન એવા ને જેમ કે તલવારની ધાર ચાલે એવા વચન. એ બોલે ને તો મારથી સહેવાતું જ નથી, અને હું બોલું તો પેલો સહી નથી શકતો. વાત વાત પર ગુસ્સો આવી જાય. ચંદુલાલભાઈ બહુ આપણી ક્લાસમાં પ્રશ્ન બહુ ચાલે, બહુ ક્રોધ થઈ જાય, વાત વાતમાં બહુ ના ગમતું બોલાઈ જાય. વચન એવું, એ વચનનું દુઃખ છે કોઈ. અને ત્રીજું મન દુખી. મન દુખી કેવો છે કે એ બહુ બધા ટાઈપના મન દુખી હોય. એક તો બીજાના દુઃખથી દુખી, ત્યારે બિચારો પેલો કેવો છે યાર, એની હાલત કેવી છે કિંજલબેન, આવું જોઈને થાય ને દયા આવે ને, અરે અરે કરુણા આવે છે મને તો. એ દુઃખ એ ટાઈપનું દુઃખ કે મારે પેલો ગરીબ જો ખાવાનું પણ નથી, અરે એનાથી આપણને બહુ તડપણ થાય. આ બહુ મોટું એક્ઝામ્પલ આપું છું એ દુઃખ. પછી બીજું દુઃખ શું છે? બીજાના પોતાના દુઃખથી દુઃખી. એ તો બધા જ છો તમે, આપણે બધા, કે પોતાને જે વસ્તુ ના મળે એના પ્રત્યે દુઃખી. અને ત્રીજું બીજાના સુખથી દુઃખી. પેલો સુખી થાય છે એમાં પણ આપણને દુઃખ થાય. મતલબ ઉદાહરણ આપું તમને કે કોઈ વ્યક્તિ છે એ પહેલા, પૈસાનું જ ઉદાહરણ આપું કેમ કે એ બધા ફટાફટ સમજી જાઓ છો આપણે બધા, કે પહેલા વ્યક્તિ પહેલા 10 કરોડ કમાવતો હતો તો આપણને ઠીક હતું. હવે 20 કરોડ કમાવે છે વર્ષમાં, તો પેલાને ઓ 20 કરોડ, તો એનું સુખ જોઈને પણ દુઃખ થાય છે. અને આનું બહુ પ્રેક્ટિકલ ઉદાહરણ આપીએ તો કોઈ મર્સિડીઝ લાવ્યું હોય, અને મર્સિડીઝ લાવ્યું હોય, નવું નવી BMW ગાડી લાવ્યું હોય, અને તમને પેડા ખવડાવવા આવે કે ભાઈ પેડા ખાશો ને, તમારા ઘરે આવ્યા પેડા ખાવા, અને પેડા આપ્યા તમને. પેલા કેમ આવ્યો છે કે દેખો આ પેડા શાના માટે, હું BMW લાવ્યો છું ને એના માટે. અને ભાઈ પેડા ખવડાવીને જશે બહાર, અને પેલા શું બોલશે? પેલા મોઢું જોયું કેવું ચડેલું હતું, આપણી BMW જોઈ અને નિમ્મીબેન જલન જલન થઈ ગઈ. અને ત્યારે આપણે અંદર શું કહીશું? આ તો બધા કાળા ધંધા કરે ને એટલે બધું આવે, બધું બ્લેક મની નું કમાય છે, કાળા ધંધાના પૈસા છે. તો આપણે આવી રીતે પેલાનું સુખ જોઈને પણ આપણે દુઃખી છીએ. મતલબ આપણી વાત નથી કરતા, જે થતા હોય તેની વાત છે. આપણે થતા હોય તો આપણે એ દુઃખી થતો હોય તેવી રીતે દુઃખી. તો આ બધા મન દુઃખી. હવે તમારા મનના દુઃખ હોય, વચનના દુઃખ હોય, કાયના દુઃખ હોય, બધા દુઃખો સમાવેશનની એન્ટ્રીમાં તમારે પૂરા થશે. કાયના દુઃખ કિંજલબેન તમે એન્ટ્રી કરશો ને, શરીરના રોગો બધું મટી જશે. હવે કોરોના ભગાડવો હોય જેને, તો હમણાં સમાવેશન છે નહીં, એ તો વિદેશ ક્ષેત્ર હોત તમે લોકોને, તમે અંદર એન્ટ્રી મારી દીધી હોત તો તમારા કોરોનાએ ભાગી જાય. એવી શક્તિ, મતલબ એવો અતિશય હોય છે ભગવાનના પ્રતાપનો, પુણ્યનો પ્રતાપ કહીએ આપણે, જેના કારણે જતું રહે છે. કોઈ જીવો ત્યાં વચનોથી પણ એકબીજાને દુઃખ ના. એનો ફેમસ ઉદાહરણ આપું તમને કાયાનું પણ, તો તમે બધા એક ચિત્ર અવશ્ય જોયું હશે, ગાય અને શેર. એ તો ગાય અને સિંહ બંને એક જ કુંડમાંથી આરામથી પાણી પીતા હોય. જોયું હશે મંદિરના નીચે બધા પશુઓ શાંતિથી બેસે. હવે બતાવો, જ્યાં ગાય અને શેર, ગાય અને સિંહ બધા બંને સાથે બેસે છે, કોઈ કોઈને નુકસાન નથી પહોંચાડતું. ના ગાય તો છોડો, ના સિંહ ગાય પર એકદમ જોર જોરથી બૂમો પાડે છે, ના એને હેરાન કરે છે, અને ના મનમાં કશું દુઃખ છે, ના મનમાં કોઈ દ્વેષ છે. કિંજલબેન, સ્મિતાબેન, આનાથી આપણે કિશોરભાઈ, કામલક્ષ્મીબેન, ચંદુલાલભાઈ શું ખબર પડે છે કે સમોશનમાં જેવી તમે એન્ટ્રી કરશો ને એવી રીતે આટલા બધા દુઃખ તો તમારા હિતલબેન ઓટોમેટિક, રુચિબેન ઓછા થઈ જશે. કાય વચન મન. પણ અહીંયા સૌથી મોટું સમોશનમાં દુઃખ દૂર કરવામાં આવશે કામાલક્ષ્મીબેન, તો એ છે મિથ્યાત્વનું દુઃખ. શાનું? મિથ્યાત્વ. મિથ્યાત્વનું દુઃખ અહીંયા દૂર કરવામાં આવશે, જે સૌથી મોટું દુઃખ છે, જેના કારણે આપણે બધા દુઃખી છીએ. એ કોઈના કરતા માનીને કે આ કામ હું કરું છું એ તો પેલો મારું કરે છે. આ કર્તૃત્વના બધું આપણે લઘુજન સિદ્ધાંત પ્રવેશિકામાં પણ અધ્યયન કરીએ છીએ, ખૂબ સુંદર. અને સાથે સાથે કર્તૃત્વનું દુઃખ એ બહુ મોટું દુઃખ છે કે મેં પેલાનું ભલું કર્યું, મેં પેલાને આટલી મદદ કરી આટલા વર્ષોથી, અને અમારા સામે ઉપકાર નથી કરતો. આ બધા કર્તૃત્વના દુઃખ.
તો એક ટાઈપનો મોહ છે મેન તો આ કર્તૃત્વનું દુઃખ, મમત્વનું, મારો છે ને મારું માનતો નથી. કિંજલબેન, તમારો છોકરો તમારું ના માને, તમારી છોકરી તમારું ના માને, તો તમને દુઃખ થશે કે નહીં થાય? બોલો કિંજલબેન. હા થશે સર. થશે. કેમ? મિથ્યાત્વના લીધે સર. મિથ્યાત્વ. હવે આ શબ્દ વાપરવો અઘરો છે. કોઈ કહું કે તમે તમારા મિથ્યાત્વના કારણે તમે દુઃખી છો છોકરા, તો પેલો કે એ આવું ના બોલ. એટલે મિથ્યાત્વના કારણે, મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા. રાગ દ્વેષ રાગ હા, રાગ દ્વેષ. આ રાગ બધા ના નાના ટર્મ છે સ્મિતાબેન. પણ વાસ્તવિકતામાં કારણ મિથ્યાત્વ, કે મિથ્યાત્વનું દુઃખ છે. ખોટી માન્યતા માની બેઠા છે પ્રતિમાબેન કમલ. શું ખોટી માન્યતા છે? હું કહું એવું કરું. હવે બહુ સિમ્પલ વસ્તુ છે. એક તમારી આંગળી છે, આ આંગળી છે તમારી, આ તમારી આંગળી તમને બધાને દેખાય છે ને, અને તમે પાછળ અડાઈને બતાવો, અડાવો બધા, પણ અડાઈ બતાવે છે, નથી થતું. હવે દુઃખી થાવ? અરે મારી આંગળી છે અને હું પાછળ નથી અડાઈ શકતો, ના ચાલે. હવે આ ત્યારે તો બધા સમજી જાય છે કે ના 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 સર, આ તો અમારા શું, અમારા જેટલું શક્તિ છે એની બહાર છે. એનો અર્થ શું છે? આ કે જીવ પૂતગલ પર કશું કામ કરી નથી શકતો નિમિત્તે. આનો સિમ્પલ અર્થ કે આંગળી પાછળ થાય. તો તમે પોતાના શરીર પર કંટ્રોલ નથી કરી શકતા, તો બીજા જીવ પર કેવી રીતે કંટ્રોલ કરશો, એ આપણે સહેજ સમજીએ. બરોબર? આ આપણે કર્તૃત્વનું આપણે જોયું, અને મિથ્યાત્વનું દુઃખ દૂર અહીંયા થશે. હવે આપણે થોડા આગળ વધીએ અને આમાં થોડી બીજી વસ્તુનું અધ્યયન કરીએ. બરોબર? હવે સમવર્ષણના શું નામ છે? આના પર બી બહુ મુદ્દાઓ, બહુ બહેસો ચાલે છે કે સમવર્ષણને કયો શ વાપરીએ. સમવર્ષ શ વાળીએ, સસલાનો વાપરીએ, ષટકોણનો વાપરીએ કે શક્કરનો વાપરીએ, કયો શ વાપરીએ? તો સમવર્ષણના અનેક નામ પ્રાપ્ત થાય છે. આ બધા ગ્રંથથી ઉદ્ધૃત છે. આ તમને તિલ્લોય પન્નતિ, પછી આ રત્નાકર શાકચાર, બધા બહુ મોટા મોટા ગ્રંથોમાંથી આ બધા શબ્દો પ્રાપ્ત થયા છે, બહુ બધા પુરાણોમાં. તો આમાંથી તમે કોઈ પણ શબ્દ સમવર્ષણના ઓલ્ટરનેટમાં યુઝ કરી શકો. કયા કયા? તો તમે આને સમવર્ષણ પણ બોલી શકો છો, કોઈ ઇશ્યુ નથી. બરોબર? તમે આને સમૂહશરણ પણ બોલી શકો છો, આ પણ એકદમ પ્રોપર છે, આપણા ગ્રંથમાં છે. તમને પ્રમાણ જોતા હોય કે પલભી આ શબ્દ ક્યાં આવ્યો છે, તમે મને મેસેજ કરી શકો છો. મતલબ ગ્રુપ પર હું જ એડમિન છું, તો હું ત્યારે તમને મોકલી દઉં. અહીંયા અમે બહુ રેફરન્સ નથી આપ્યા, પણ બધાના રેફરન્સ છે આપ્યા. પછી ઇન્દ્ર સભા, અને ઇન્દ્રની સભા પણ કહેવાય સમવર્ષણને. પછી સમવશ્રુતિ, એ પણ આનું નામ કહેવાય. ધર્મ સભા, એવા બહુ બધા અલગ અલગ નામો પ્રાપ્ત થયા છે. એવા અનેક નામ આને કહેવામાં આવશે. બરોબર? આમાં અનેક નામ તમે લોકો કહી શકશો, કોઈ ઇશ્યુ નથી. આપણે આ બધાના નામથી આપણાને ચાલશે સમવર્ષણ. આચાર્ય પરમિશન આપે. બરોબર? હવે થોડું આગળ વધીએ આપણે. હવે સૌથી પહેલો પ્રશ્ન ચાલુ કરીએ છીએ સમવર્ષણના વિષય પર, કે શું તમને ખબર છે ભગવાન ભૂમિથી કેટલા ઉપર સમવર્ષણમાં વિરાજમાન? આપણે બધા ભૂમિ પર છીએ, જમીન પર છીએ. બરાબર? આ તમને બધાને ખબર છે આપણે જમીન પર છીએ. તો ભગવાન આપણે બધા કે આકાશમાં છે, સમવર્ષણ આકાશમાં છે, પણ કેટલા ઉપર છે? બોલો, સમવર્ષણ તમારા ઉપર કેટલું છે? કોઈ કહી શકશે એસ્ટિમેટ? કે પલભાઈ, પ્રતિમાબેન, 2 મિનિટ, 2 કિલોમીટર, 10 કિલોમીટર લગાવ. આપણે બોલી લગાવીએ, કેટલી બોલી લગાવી શકો? બોલો. 1 લાખ યોજન. નિમ્મીબેન? 1 લાખ યોજન. 1 લાખ યોજન. નિમ્મીબેને કેટલું કરી દીધું? 1 લાખ યોજન. 1 લાખ યોજન તો જંબુદ્વીપ છે આપણો. અને તમે જંબુદ્વીપ 1 લાખમાંથી ઉપર સુમેરુ પર્વત ગયા 1 લાખ યોજન, કે સુમેરુ પર્વત કરતા ઉપર ભગવાન સુમેરુ પર્વતની સાઈઝ પર બેઠા છે. ઓકે, આ નિમ્મીબેન નો ઉત્તર છે. હા, તો નિમ્મીબેન તમને આઈડિયા? 1 લાખ યોજન એટલે કેટલું થઈ ગયું? એ આપણે જૈન અલૌકિક ગણિતમાં વાંચ્યું હતું. 1 યોજન એટલે કેટલું? તો આમ ટેકનિકલ લઈએ તો 2000 કિલોમીટર. તો તમે 1 લાખ યોજન કહો છો, એટલે બહુ વધારે થઈ જાય, એટલું નથી. સ્મિતાબેન, કેટલું માનો છો તમે? 1 યોજન માનું. 1 યોજન માનશો? ચલો, આ થોડું બરોબર આપણે કહી શકીએ 1 યોજન. બીજા કોઈ કેટલું યોજન માનવા માંગો છો? 8 યોજન. 8 યોજન. વાહ વાહ વાહ, સરસ. બોલો, આ ભગવાનની બોલી ચાલે છે. ભગવાનને કેટલા ઊંચા વિરાજમાન કરવા છે તમારે? 10, 20, 15, 100, કેટલા યોજન? કેટલા યોજન ભગવાનને ઊંચા વિરાજમાન કરવા? હવે દેખો, સાંભળીને તમને આશ્ચર્ય થશે કે આ સમવર્ષણ આપણાથી કેટલું ઉપર છે. કોઈ કહી શકશે સમવર્ષણ કેટલું ઉપર છે આપણા? થોડું કોઈને પણ આઈડિયા હોય? કામાલક્ષ્મીબેન, કેટલું માનો તમે સમવર્ષણ આપણાથી કેટલું ઉપર હશે? તમે આ બધા 20,000 સીડી સાંભળી છે, તો કેટલું ઊંચું હશે? એસ્ટિમેટ તો કહી શકો? બોલો કમલાક્ષી. નથી ધ્યાન મને. અચ્છા, એમને એમ કહેવાનું છે. પ્રતિમાબેન કહી દો તમે.
આપણાથી 6 ફૂટ ઉપર 6 ફૂટ. ઓકે, ચલો. આદિનાથ ભગવાનનું ઉપર વધારે હતું ને મહાવીર ભગવાનનું થોડું નીચે હતું એટલી ખબર છે. બહુ સરસ. આદિનાથ ભગવાનનું ઉપર હતું અને મહાવીર સ્વામી ભગવાનનું નીચે હતું. બરોબર? બધાને એવું પ્રતિમા બેનનું કહેવું. હવે હા, નિમ્મી બેનને પણ કહેવું. બોલો નિમ્મી. 12 ગણું ઊંચું હતું. જે ભગવાન હોય એની ઊંચાઈ કરતા 12 ગણું ઊંચું. અચ્છા, જેટલી હાઈટ એનાથી 12 ગણું ઊંચું. કરેક્ટ. હા, મને આટલી ખબર છે. બરાબર. ઓલો ઘેરાવો તો 1 લાખ યોજન. હા, બરોબર. ઘેરાવો 1 લાખ યોજનનો તમે લીધો છે. હવે હું તમને બધાને કહું કે આ તમે જવાબ આપ્યા પહેલા આપણે એને જોઈ લઈએ, પછી વાસ્તવિક ઉત્તરમાં જઈએ. તો પ્રતિમાબેન, એવું નથી કે આદિનાથ ભગવાન હોય તો ઊંચું અને મહાવીર સ્વામી હોય નીચું. એવું નથી. ઊંચાઈની અપેક્ષા અંતર નથી, પહોળાઈની અપેક્ષા અંતર. પ્રતિમા, હા, એટલે મહાવીર ભગવાનની હાઈટ હા, હું તમને એ જ કહું. તમે મારો આખો વાક્ય સાંભળી લો. હું સમજી ગયો, તમે આ સાંભળ્યું હશે, બરોબર સાંભળ્યું છે, પણ તમે ઊંધું પકડી દીધું. આદિનાથ ભગવાનની હાઈટ મોટી હતી એટલે સમોષણ મોટું હતું, ઊંચું નતું. ઊંચું તો બધા સરખા જ. અને મહાવીર સ્વામીનું પણ ઊંચું સરખું જ હતું, પણ ફેલાયેલું નાનું. બરોબર? અને નિમ્મીબેન, તમને પણ સેમ એવું જ કહીશ કે આની ઊંચાઈ સરખી છે. હવે કેટલી ઊંચાઈ છે સમોષણની એ આપણી નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું. બરોબર? ચાલો જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં કે સમોષણ કેટલું ઊંચું છે. નેક્સ્ટ. દેખો, તમે કહો પલભાઈ આટલું બધું કેલ્ક્યુલેશન, માથું ફરી ગયું મારું. ના ના, ફરાવાની જરૂર નથી માથું. દેખો, યોજનમાં તો બહુ ઊંચું છે જ નહીં. સમોષણ આપણાથી કેટલું ઊંચું છે તો આપણે કહીએ તો સમોષણ છે ને સામાન્ય ભૂમિથી આપણે કહીશું તો માત્ર ને માત્ર એ આપણે જોઈએ કે સામાન્ય ભૂમિથી માત્ર ને માત્ર 1 જ હાથ ઊંચું છે. સમોષણ સામાન્ય ભૂમિથી 1 જ હાથ ઊંચું છે. તમે કહેશો આવું કેવું પલભાઈ? તો દેખો, ધ્યાનથી જો. હવે આ જે સમોષણની સાઈઝ છે ને એ હું તમને કહું, થોડું બધા ધ્યાનથી સમજશો તો ઇઝીલી તમને ખબર પડી જશે. દેખો, જે સમોષણમાં ભગવાન વિરાજમાન હોય ને, જે ભગવાન એ અહીંયા વિરાજમાન, આખું સમોષણ અહીં ઉપર બને. આ ઉપરનું દેખાય તમને? આ ગોળ, આ ગોળ છે સમોષણ છે, જ્યાં વાસ્તવિકતામાં સમોષણ. એ સમોષણ કેટલું ઊંચું હોય? તો એ ઊંચું હોય પહેલા જમીન કરતા નીચેનો ભાગ માત્ર ને માત્ર 1 હાથ. આપણે બધાનો 1 હાથ જોયો? તમે બધાએ જોઈ લો પોતપોતાનો હાથ. બરોબર છે ને? બસ ખાલી જમીનથી ખાલી 1 હાથ મૂકશો ને, બસ એટલું ઊંચું સમોષણ. બસ આટલું જ. હા, તો સમોષણ જે બેઝ પાયો હોય, આ જે મૂળ પાયો હોય ને, 1 હાથ ઊંચું. બરોબર? અને પછી આપણે વાત કરીએ બાકી બધાની કે મુખ્ય જે સમોષણનો જે નીચેનો પાયો છે એ કેટલો મોટો હોય, એ કેટલો જાડો હોય? તો એ જાડો હોય છે 5000 ધનુષ. 5000. હવે એક નવો શબ્દ આવી ગયો છે, ધનુષ. ધનુષ એટલે શું? તો તમે બધા ધનુષ જોયું છે? ધનુષ જેને મહાભારત રામાયણ જોયું હશે, ઓફકોર્સ ધનુષ તો જોયું હશે કે આમ પકડીને ચલાવે. તો એક ધનુષ એટલે કેટલું? બહુ સરળ છે, 4 હાથ. તમે 4 હાથ જોયા બધાએ? આટલો 1 હાથ થાય. કેમેરામાં આવતો હશે, અહીંયાથી લઈને અહીંયા, એ તમારો 1 હાથ. હવે 4 હાથ ભેગા કરો ને ત્યારે એક ધનુષ થાય. એવા કેટલા? 5000. તો 5000 ગુણ્યા 4 કરીએ તો આશરે કહીએ આપણે તો 20000 હાથ ભગવાન જમીનથી ઉપર. 20000 ને 1 હાથ નીચેનો લઈ લ્યો એટલે થઈ જાય 20000 ને 1 હાથ ભગવાન આપણાથી સમોષણ એટલું ઉપર છે. ભગવાન તો ખાસા ઉપર છે, અહીંયા સમોષણની વાત કરીએ છીએ. સમોષણ એટલું ઉપર. બરોબર? તો તમે બધા કહેતા હતા પલભાઈ 1 લાખ યોજન, 1 યોજન, 8 યોજન. યોજન તો બહુ મોટું છે, એટલા ઊંચા નથી. ભગવાન, જે ભગવાનનું સમોષણ છે એનો મૂળ પાયો તો માત્ર 1 હાથ જ ઊંચો છે. એટલે લોકો જમીન પરથી સમોષણને જોવે કે હા અહીંયા સમોષણ છે. અને 5000 ધનુષ એટલે 20000 હાથ એ નીચે આટલો એનો બેઝ છે. આ જે બેઝ બને ને, બેઝ. અને સિમ્પલ ભાષામાં કહું તો આ તમારી બિલ્ડિંગ ઊભી હોય ને, બિલ્ડિંગમાં પિલ્લર જોયા તમે લોકો? પિલ્લર બધા ઘરના બિલ્ડિંગમાં જે રહેતા હોય એમને જોયા હશે કે નીચે પિલ્લર હોય. અને પિલ્લર, આ જે બધા અલગ અલગ ટાઈપના પિલ્લર હોય, અને પિલ્લરની ઉપર બિલ્ડિંગ ઊભી હોય. આમ કરીને બિલ્ડિંગ ઊભી હોય. તો જે પિલ્લર છે ને, પિલ્લર એ કેટલું છે? તો એ પિલ્લરને આપણે કહીએ છીએ 5000 ધનુષ. એ પિલ્લર કેટલું છે? 5000. અને આ જે પિલ્લર કેટલું ઊંચું છે? તો પિલ્લર 1 હાથ ઊંચું છે. એમ વાસ્તવિકતામાં ના હોય ને તો બિલ્ડિંગ પડી જાય. આ તો પુણ્યનો ઉદય છે ભગવાનનો, એટલે હવામાં.
તો જેમ કે આ પિલ્લર 1 હાથ ઊંચો છે અને આખું પિલ્લર કેટલી સાઈઝ છે મોટું 5000 ધનુષ ઉપર બિલ્ડિંગ ક્યાં આવી 5000 ધનુષની ઉપર સમજાય છે બધાને તો આપણે શું કહીશું બિલ્ડિંગ કેટલી ઉપર છે જમીનથી એવું જ કહીશું કે ભાઈ 1 જ હાથ કેમ કે પિલ્લર પણ બિલ્ડિંગમાં જ લેવાનું હવે મને વિડીયો બંધ શેર કરવાનું બંધ કરવા દો મારે જોવું છે તમારા બધાના ફેસ આઈડિયા આવે છે ચંદુલાલભાઈ કિંજલબેન નિમ્મીબેન કેટલું ઊંચું છે પ્રતિમાબેન આઈડિયા આવ્યો હા હાજી ઓકે 1 હાથ એનું મૂળ છે નીચેથી અને 5000 ધનુષ એ આખો એનો બેઝ અને 5000 ધનુષની ઉપર ભગવાનનું આખું સમવર્ષણ છે બરોબર આટલું બધાને ખબર પડી હશે હવે સમવર્ષણમાં ભગવાન કેટલા ઉપર છે એ આપણે જોઈએ હવે આગળની સ્લાઇડમાં ના ખબર પડે તો તરત માઇક ઓન કરીને પ્રશ્ન પૂછી ચાલો હવે આગળ વધીએ આપણે ઓકે આને હું ઇરેઝ કરી દઉં આ ફોટો એટલે બધા સ્લાઇડોના બધા લીધા એટલે જ છે કે જેનાથી શું તમને ઇઝી વેમાં ખબર પડી જાય પિક્ચરની સાથે બરાબર ચાલો હવે આપણે જે મૂળ સ્લાઇડ હતી એમાં આમાં તમને ખબર પડી ગઈ ને કે આ સામાન્ય ભૂમિ છે આપણી એમાં 1 હાથ ઊંચું અહીંયાથી સીડીઓ ચાલી થશે 1 હાથ ઊંચેથી અહીંયા સમવર્ષણનું બેઝ ચાલુ થશે અને આટલું 5000 ઉપર સમવર્ષણ લોકો આવું જ માને શું માને કે સીધું 5000 ઉપર આવું ખુલ્લી વસ્તુ છે અને ખુલ્લા પર આખું ગોળ ગોળ સમવર્ષણ પણ વાસ્તવિકતામાં એવું નથી રિયાલિટી નથી આવી યથાર્થમાં માર્ગ આવો નથી યથાર્થમાં તો એવું જ છે કે આખું આ એક આવી રીતે બન્યું છે અને આ 1 હાથ ઉપર છે અને પછી 5000 ધનુષનો એનો બેઝ છે આખો સોલિડ આખો આમ સોલિડ બેઝ અને ઉપર પછી આખું સમવર્ષણ આવી હકીકત છે હવે કેવો છે એનો પણ આખો ફોટો છે હું તમને બતાવું અંતમાં પણ હમણાં આપણે મેઇન સ્લાઇડ પર જતા રહીએ જેટલું તમે સમજી ગયા છો ચાલો હવે આપણે જોઈએ આમાં તો ઓકે સોરી મારે આવું પાછળ કરેક્ટ આઈ દેખો સમવર્ષણનો અધોભાગ સામાન્ય ભૂમિથી 1 હાથ ઉપર હોય આટલું બધાને ખબર પડી ગઈ છે હવે 5000 ધનુષ એટલે આપણે જોઈ લીધું એક ધનુષ એટલે 4 હાથ એવી રીતે આપણે 20000 હાથ એ સમવર્ષણની મુખ્ય ભૂમિ જે ભૂમિ હોય છે નીચેની એ સમવર્ષણની ભૂમિ હોય છે એના ઉપર સમવર્ષણ ઉપર પહેલી પીઠ હોય તમે સાંભળ્યું હશે એક ટોપ પર ગયા આપણે જઈએ ને સમય શિખર પર તો સમય શિખર પર શું કહીએ પહેલી પીઠ બીજી પીઠ નહીં તો આપણે કહીએ તો ટોક પહેલી ટોક બીજી ટોક ત્રીજી ટોક પાર્શ્વનાથ ભગવાનની ટોકો એવી રીતે પીઠ ધીમે ધીમે પીઠો ઊંચી થતી જાય તો સમવર્ષણની ઉપર પહેલી પીઠ છે એ કેટલી છે તો એ છે 8 ધનુષ એ કેટલી છે એ છે 8 ધનુષ બરોબર પછી પહેલી પીઠ ઉપર બીજી પીઠ છે ચલો આ ફોટોની સાથે જોઈએ આપણે બરોબર એટલે તમને ઈઝી પડી જશે આ સમવર્ષણ છે આના પર ગોળ એક પીઠ છે આ પીઠ છે બરોબર આ પીઠ પહેલી આનાથી ઊંચી છે એ છે 8 ધનુષ એટલે આની સાઈઝ આપણે લખી દઈએ અહીંયા 8 ધનુષ બરોબર હવે એના પછી ઉપર છે બીજી પીઠ એનાથી ઉપર બીજી પીઠ એ કેટલી છે 4 ધનુષ તો આના પર એક બીજી બનેલી છે આમ ગોળ એ છે 4 આમાં હું લેપટોપ થી કરું છું માઉસ મેં જોઈન્ટ નથી કર્યું એટલે થોડું ડ્રોઈંગ ખરાબ હશે પણ તમને હમણાં આઈડિયા આવી જશે બરોબર પછી એના ઉપર છે ત્રીજી પીઠ એ કેટલી છે એ પણ 4 ધનુષ તો આના પર ત્રીજી બનાવી દઉં છું હું એ છે 4 ધનુષ બરોબર બરોબર ધનુષ એટલે એક ધનુષ એટલે 4 હાથ આટલું બધાને ક્લિયર હશે અને એના ઉપર હોય ગંધકુટી આ નામ બધા બહુ સાંભળ્યું હશે કે ગંધકુટી શું છે ગંધકુટી આપણે કહીએ ભગવાન સમવર્ષણમાં વિરાજમાન હોય તો વાસ્તવિકતા ભગવાન ગંધકુટી પર વિરાજમાન એ આગળ આપણે અધ્યયન કરશું ત્યારે તમને આઈડિયા આવશે હવે ગંધકુટી કેટલી મોટી હોય તો હોય 900 ધનુષ બરોબર એ કેટલી મોટી હોય છે આના પર ગંધકુટી હોય એ આવા આકારની હોય સીધી ઊંચી એ કેટલાની છે 900 ધનુષ બરોબર એ 900 ધનુષ હવે એના ઉપર ભગવાનનું સિંહાસન જે કમળ આકારનું આપણે જોઈએ ને કમળ હોય એક કમળ હોય એની પણ સાઈઝ કેટલી 1 ધનુષ અને એના ઉપર આપણે શું કહીએ ભગવાન હવામાં વિરાજમાન છે 4 અંગુલ ભગવાન હવામાં વિરાજમાન આ બધાએ સાંભળ્યું હશે કે ભગવાન 4 આંગળી હવામાં વિરાજમાન
જેમનું સિંહાસન હોય એમના કરતા 4 આંગળી ભગવાન ઉપર હવામાં બિરાજમાન. તો આનાથી 4 આંગળી એટલે 4 અંગુલ. અંગુલ એટલે આ તમારે દેખાય અંગુલ, આ બધાને આંગળી દેખાતી હશે મારી. અંગુલ એટલે શું? આખી આંગળી નહીં હો, આટલો એરિયા દેખાય, આટલું એને અંગુલ કહેવાય. સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી 1 અંગુલ. આવી રીતે 4 અંગુલ એટલે ભગવાન આટલા ઉપર બિરાજમાન. બરોબર, તો 4 અંગુલ. તો ટોટલ કેટલું થયું? તો ટોટલ અહીં લખવામાં આવ્યું છે 5917 ધનુષ અને 4 અંગુલ ઉપર તીર્થંકર દેવ બિરાજમાન. બરોબર. હવે તમને કોઈ કહે કે કોઈ પૂછે કે ભાઈ તમારે કેવડી બનીને અરિયન પરમેશથી બનીને કેટલા ઉપર વિરાજમાન થવું છે? તો કહેવાનું 5917 ધનુષ અને 4. એટલે તમે કેવડી તીર્થંકર અને અરિયન પરમેશથી નું અહીંયા દર્શાવો છો. બરોબર, એટલું ઊંચું અમારે થવું છે. આ તીર્થંકર માટે સ્પેસિફિક છે. બરોબર, આજે આપણે વાત કરી છે 5917 ને 4 અંગુલ. આ કોના મુખ્યતાથી છે? તીર્થંકર. કેવડીઓમાં તો એકલી જે અલગ અલગ કેવડીઓ હોય એમને તો ગનકુટી ને એ જ હોય, એમને આ સમોશન ના હોય. તો અહીંયા તીર્થંકરની મુખ્યતા લઈને આપણે વાત કરીએ છીએ કે તીર્થંકર એટલે આપણે વાત કરીએ કે જે રાવણજી છે એની તો આપણે વાત કરીએ રાવણજી નેક્સ્ટ ટાઈમના તીર્થંકર થવાના છે. તો શ્રી કૃષ્ણ એ તીર્થંકર થવાના છે. તો પૂછે કેટલા હવામાં બેસશે, કેટલા ઉપર હશે? તો કહેવાનું જ્યારે કેવડી બનશે તો 5917 ધનુષ અને 4 અંગુલ બિરાજે. બરોબર. અને આના માટે ફેમસ વસ્તુ કહું તો આપણા બધાના ફેવરેટ મતલબ સિમંદર સ્વામી ભગવાન. બધા પૂછે સિમંદર સ્વામી ભગવાન સમર્શનમાં કેટલા ઉપર હોય છે સ્મિતાબેન? તો ત્યારે તમે આરામથી કહેશો હમણાં વિદેશ ક્ષેત્રમાં છે ને એ 5917 ધનુષ અને 4 અંગુલ ઉપર વિદેહ ભૂમિથી છે. સમજાય છે બધાને? બરોબર. દેખો જેમ જેમ કશાય હલકા થાય છે, જેમ જેમ કશાયનો નાશ થાય છે, તેમ તેમ આ સંસાર ભૂમિથી ભગવાન ઉપર ઉપર જતા જાય. બરોબર. અને સિદ્ધ થશે તો સંસાર છોડીને ઉપર જ જતા રહેશે મોક્ષ ગતિમાં. તો જેમ જેમ કશાય ઓછા થાય એમ એમ તમારા આ બધા ઓટોમેટિક પુણ્યના પ્રતાપથી તમારી ઊંચાઈ પણ વધારે. બરોબર. ચલો હવે થોડું આપણે આગળ વધીએ. આટલું બધાને ક્લિયર છે? બરોબર. હવે કોઈ તમને પૂછે કેટલા ઊંચા છે, એવું ના કહેશો 1 લાખ યોજન, 1 યોજન, 1 યોજન, 8 યોજન. એ તો બહુ વધારે થઈ ગયું. બરોબર. આ તો બહુ નાની સાઈઝ છે એટલે કોઈને 1 લાખ યોજન ના કહી. બોલો કોઈ ડાઉટ? પ્રતિમાબેન. સર પહેલા તમે શું લીધું આની પહેલા? આની પહેલા બહુ સુંદર ક્લાસ ચાલી હતી એ છે પ્રયોજન. એ ટેન્શન ના લો, આ ક્લાસ રેકોર્ડિંગ થાય છે અને યુટ્યુબ પર આપણે અપલોડ કરશું અને એનું આપણે લિંક તમારા ગ્રુપમાં આવી જશે, આપણા ગ્રુપમાં. બરોબર. એમાંથી તમે લોકો અધ્યયન કરીશું. એટલે આ બીજો ક્લાસ છે? પહેલો. બરોબર. શુક્રવારે પહેલો છે. ચલો આમાં કોઈને ડાઉટ છે? ના, દર શુક્રવારે લેશો ને તમે? હા, દર શુક્રવારે પાક. બરોબર. ચલો હવે આ પ્રશ્ન ઉભો થયો છે હું કહી દઉં તમને બધાને. દર શુક્રવાર અને દર સોમવાર આપણે શનિવાર સેટ કર્યું હતું, પણ શનિવાર થોડા મને ઇશ્યુ છે, મતલબ ક્લાસનો બધો પ્રોબ્લેમ છે. એટલે આપણે દર શુક્રવાર અને દર સોમવારે રાત્રે 9:15 થી 10 કક્ષા ચાલશે. કેટલા વાગી ગયા? લો 10 વાગીએ ગયા. પ્રતિમાબેન તમે એટલે તો પ્રશ્ન નહીં પૂછ્યો ને કે 10 વાગ્યા. ના. બોલો. તો આપણે લઘુર્જન સિદ્ધાંત ક્યારે લેવાની? મંગળ બુધ? હા, એ આપણે ક્લાસમાં વાત કરશું, ત્યાં ગ્રુપમાં શેર કરશું. બરોબર. એનો કોર્સ પતી જ ગયો છે. ચલો હવે આપણે આ બધા પ્રશ્નો આપણે પછી લઈશું પ્રતિમાબેન, પછી લઈશું. બરોબર. હમણાં આપણે ક્લાસની લિંકમાં આગળ વધીએ, જેમથી આપણે કોઈ બી યુટ્યુબમાં કોઈ બી મુમુક્ષુ જીવ આત્માર્થી જીવને સમોશનનું અધ્યયન કરવો હોય તો કન્ટિન્યુ અધ્યયન કરી શકે. એ પ્રશ્ન ના સાંભળે કે ભાઈ પેલી ક્લાસ કેટલા વાગે છે. બરોબર. એ આપણે પછી ગ્રુપમાં વાત કરશું, પર્સનલ મેસેજ કરશું. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ અને તમને આ એક ફોટો મેં તમને દેખાડ્યો સ્લાઇડ શોમાં કે કેવો વ્યૂ હશે. હવે 5917 ને 4 ધનુષનો તમને બધાને આઈડિયા આવી ગયો છે. એટલે હવે આપણે આગળ વધીએ અને નેક્સ્ટ સ્લાઇડની તરફ વધીએ. બરોબર. આ ફોટો તમે બધાએ જોઈ લીધા છે. હવે વાત કરીએ સમોશનમાં એન્ટ્રી. બધાને સમોશનમાં એન્ટ્રી મારવી છે કે પલભાઈ એન્ટ્રી મારવી છે, એન્ટ્રી કેવી રીતે મારી? જોયું ને, પાસ. ટિકિટ વગર તો હવે ટીટી પણ પકડી રહી છે ટ્રેનમાં, અને પાસપોર્ટ વગર તો પ્લેન પર ના ચડાય. તો આ સમોશન માટે કઈ તમારે ટિકિટ જોશે? તો આમાં ટિકિટ જોશે તમારી જિજ્ઞાસા. તમારા સમોશનમાં કલ્યાણકારી જિજ્ઞાસા છે તો ટિકિટ છે. અને ટિકિટમાં એન્ટ્રી કેવી રીતે થશે એ વે આપણે સમજી લઈએ કે જે સમોશન છે ને એને 4 દિશા એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ચારો દિશામાં 20,000 પગથિયા છે. કેટલા છે? 20,000 પગથિયા હોય છે.
અને તેને આપણે અંતર મુહૂર્તમાં ચડી શકાય છે. અંતર મુહૂર્તમાં એટલે શું? અંતર મુહૂર્તમાં એટલે જૈન અલૌકિક ગણિતની ક્લાસમાં અધ્યયન કરાવી દીધું છે, પણ પાછું કહી દઉં છું. અંતર મુહૂર્ત એટલે શું? 48 મિનિટ -1 સમય કરીએ એના કરતા ઓછા જેટલો પણ સમય છે એ બધો અંતર, બરાબર? મુહૂર્ત કરતા નાનું. એક મુહૂર્ત 48 મિનિટનો હોય. મોટી ભાષામાં કહું તમને, એક મુહૂર્ત 48 મિનિટનો છે. 48 મિનિટ કરતા જેટલો પણ ઓછો સમય હોય એને અંતર મુહૂર્ત કહેવાય. એમાં તમે ઓટોમેટિક પહેલી સીડીમાં પગલો મૂકો. દેખો સમાવેશનમાં બહુ સરસ કામ છે. આ બધા જે એસ્કેલેટર્સ આવ્યા છે ને ટ્રેનોમાં, કે પગ મૂકો ને ઓટોમેટિક ઉપર જતા રહીએ ટુક 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 ટુક. તો આ બધું તો સમાવેશનમાં પહેલેથી જ છે કે પહેલા પગથિયે પગ મૂકો તો સીધા છેલ્લે પગથિયે. આ બધું ધીમે ધીમે જવું પડે, પણ અહીંયા એવું નથી. પહેલે મૂકો સીધા છેલ્લે. એટલે બધા એવું ઈચ્છે છે કે પલભાઈ સમય શિખરમાં અને આપણે ગિરનાર પર ભાઈ એવી વ્યવસ્થા કરો ને. એવી વ્યવસ્થા ત્યારે થશે જ્યાં તીર્થંકર બેઠા હશે કોઈ, તો ત્યારે ઓટોમેટિક આ વ્યવસ્થા થઈ જશે. બરોબર? સીધા તમે ઉપર ટોપ પર, જે ટોપ પર જવું હોય સમાવેશમાં બેસી જવાનું, સીધા ઉપર સીડી. બરોબર? હવે આ કેના કારણે થાય છે? આ જાદુ કેવી રીતે થાય છે? તો આ જાદુ ભગવાનના પુણ્ય પ્રતાપનું ફળ છે. ઓકે? અને દેખો 4 દિશામાં 4 સીડીઓ આવી ગઈ. ઓકે, આ તમે જોઈ શકો. આ દેખાય છે બધાને? સીડીઓ આ છે ગોલ્ડન, સોનાની બનેલી હોય સીડી, અસલી સોનાની, પ્યોર ગોલ્ડ, 24 કેરેટ. તો પલવી અમે લઈ લેશું ત્યાંથી. નહીં મળે, નીકળે નહીં. આ બધું અગરથી મળે. આ એક દિશામાં છે. હા, ઓકે, હું આટલું ઇરેઝ કરી દઉં તો તમને ઈઝી થઈ જશે જોવામાં. બરાબર? આપણે ઇરેઝ કરી દઈએ. ઓકે, દેખો આ એક દિશામાં છે એન્ટ્રી. આ એક 20,000 પગથિયા માનો, આ બીજી બાજુ 20,000 પગથિયા, અહીં ત્રીજી બાજુ 20,000 પગથિયા, અને પાછળ 20,000. આવી રીતે 20,000 પગથિયા ચડવા માટે તમારા માટે રસ્તો ખુલ્લો છે. ઓકે, હવે 20,000 પગથિયા તો થઈ ગયા, પણ પલભાઈ આ વચ્ચેનું શું થશે? આ વચ્ચેની જગ્યાનું શું? આ 4 દિશામાં વચ્ચેની જે જગ્યા રહી, આ 20,000 પગથિયા બરોબર છે, પણ બાજુનો જે જગ્યા ખાલી રહી એનું શું? તો એની દ્રષ્ટિકોણ આવું હોય. દેખો સમાવેશનનું રિયલ વ્યૂ કેવો હશે? તો આ રિયલ વ્યૂ છે જે તમે જોઈ શકો. સમાવેશન આવું હશે. જો હવે અહીંયાથી આપણે જોઈએ કેવું છે સમાવેશન. આ છે તમારી પૃથ્વી, જ્યાં આપણે બધા ઉભા રહીશું. તમે વિચારો, તમે બધા અહીંયા ઉભા છો પૃથ્વી પર. એક હાથ ઉપર આ સીડી છે. આ સીડી આ છે, પહેલી સીડી પર પગથિયું મૂક્યું તમે તો સીધા તમે પહોંચી ગયા સમાવેશ. સીધું 5,000 ધનુષ અપ. બરોબર? 1 કિલોમીટર પણ લખ્યું છે, તમે મતલબ કોર્સ લખ્યું છે, સોરી, તમે સમજી શકો છો. તો આ 20,000 સીડી એક દિશામાં છે. તેના આજુબાજુ શું હોય? તેના આજુબાજુ હોય નીલમણિ. શું હોય? નીલમણિ. નીલમણિ એવી હોય કે એનો બહુ સુંદર પ્રતાપ હોય. તમે એનો રંગ પણ જોઈ શકો છો નીલકરણનો, કે એના માધ્યમથી એકદમ ઓપેક જેવું તમને લાગે, કે તમને એના આર પારનું જેવું તમને સિચ્યુએશન લાગે, અને ત્યાં તમને લાગે આખું ચમત્કાર અતિશય જેવું છે એવી ફીલ થશે. આ થોડું અહીંયા પિક્ચરમાં નીલમણિનો પ્રયોગ બતાવવામાં આવ્યો છે, કે નીલમણિનો કેવો વ્યૂ હશે એ બતાવવામાં આવ્યો છે. બરોબર? એટલે આ જે આપણે બનાવ્યું છે ને આ બ્લુ, આ શું છે? આખું આ જે આખું તમને દેખાય છે નીચેનું, આ બધું નીલમણિ છે. આખું નીલમણિ. હવે એક નીલમણિ મળી જાય તો તમે મને લાગે તમે સૌથી અમીર બની જશો આખા પૃથ્વી. એક નીલમણિ મળી જાય તો તમને એટલું મોંઘું કોસ્ટલી વસ્તુ હોય આ બધી. તો આ તો આખા 5,000 ધનુષ નીલમણિથી સંઘાય બનેલી છે, અને એની 4 દિશામાં 24 કેરેટનું સોનું. 24 કેરેટ કરતા જેટલું એનાથી વધારે પ્યોર યદી હશે, આપણે તો અહીંયા 24 કેરેટ જ કહેવાય, પણ ત્યાં જેટલું બી પ્યોર હશે એટલું પ્યોર આ બધા જ દિશાઓમાં હશે. બરોબર? આ એન્ટ્રી જેવું દેખાશે, આવી એન્ટ્રી દેખાશે. તમે બધા એકવાર જોઈ લો ધ્યાનથી, અને પછી આપણે બસ ક્લાસ ફિનિશ કરીએ છીએ. સમય થઈ ગયો છે મને ખબર છે, આપણે કક્ષા અહીં ફિનિશ કરીએ છીએ. બાકીનો વિષય આપણે નવો વિષય સોમવારે લઈશું. બરોબર? તો આનાથી આપણે શું શીખ્યા છીએ? કે પૃથ્વીથી એન્ટ્રી આટલી, એક હાથ ઉપર સમાવેશન છે, અને એની સ્ટાર્ટિંગમાં આપણે સીડીઓ આવશે. 20,000 સીડી છે. પહેલે મૂકશો સીધા છેલ્લે પહોંચી જઈશું, અને આખું ક્રિએશન નીલમણિમાંથી થયું છે, અને બાકી ઊંચાઈ ને બધું તમે લોકો જોઈજો. ઓકે, હવે આટલામાં કોઈને ડાઉટ હોય તો પૂછી લો મને, એટલે પછી આપણે ક્લાસ ફિનિશ. એટલે એક પગથિયું એક હાથનું કહી શકાય ને? એક 20,000 હાથ છે. પગથિયું એક હાથનું એવું કહેવા માંગો છો તમે? હા, હા, એ 20,000 આપણે સીડી છે. બરાબર છે. એવી 20,000 રીતે પગથિયાની સીડી છે. કરેક્ટ. જેમ કે તમે કીધું કે એક પગથિયું આપણે એક હાથનું કહી દઈએ, કેમ કે 20,000 હાથ માની. તમારી વાત બરોબર છે. દેખો અહીં લખવામાં પણ એ જ આવ્યું છે, એક હાથ. બરાબર. એક હું સમજાવવાનો હતો, પણ મેં કીધું નેક્સ્ટ ક્લાસમાં સમજાવીશ.
પણ અમે લઈ લીધું એટલે સરસ, અહીંયા સમજી લઈએ. આપણે જોયું 5000 ધનુષ છે એટલે કેટલું 20000 હાથ. કેટલા? 20000 હાથ. અને 20000 હાથ માટે 20000 સીડીઓ છે. તો એક સીડી કેટલી હોય મોટી આપણે જોઈએ તો એક હાથ જેટલી એક સીડી. આ પેલા લેપટોપમાં બરોબર લખાતું નથી, બાકી પછી હું પ્રોપર લખી. ઓકે, બધાને ખબર પડી ગઈ? હવે કોઈ ડાઉટ હોય તો પૂછી લો મને. બોલો, ઇન્ટરેસ્ટિંગ છે ને તમારા માટે? આ પ્રયોજનવાન છે સબ વિષય તમારા માટે? સમોષણ હાજી કે નાજી? હાજી. તો પછી આપણે આ વિષય કન્ટિન્યુ કરશું અને આપણે વિતરાગતાના માર્ગમાં વધાય એ જ પ્રયોજન સાથે અને આત્મકલ્યાણના ઉદ્દેશ સાથે આ વિષયમાં આગળ વધીશું. ઓકે, ચલો તો હવે આપણે ક્લાસ એન્ડ કરીએ છીએ અને આપણે હવે તમારી નેક્સ્ટ ક્લાસ મંડે હશે, સોમવારે, અને ગ્રુપમાં મેસેજ આવી જશે અને આ ક્લાસની જે રેકોર્ડિંગ છે યુટ્યુબની એ પણ ગ્રુપમાં મૂકી દઈશ, એ તમે સાંભળી શકશો. ચલો, બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.